નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા શહેરમાં મહાશિવરાત્રી નિમિત્તે ભવ્ય શિવયાત્રા, ભક્તિમય માહોલ છવાયો। ડીસા શહેરમાં આજે મહાશિવરાત્રીના પાવન દિવસે શિવ સેવા સમિતિ દ્વારા ભવ્ય શિવયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શિવયાત્રાનું પ્રસ્થાન મુક્તિધામ ખાતે આવેલા ઓમકાલેશ્વર મહાદેવ મંદિરથી શ્રદ્ધા અને ઉત્સાહભેર કરવામાં આવ્યું હતું। શિવયાત્રામાં શહેરના રાજમાર્ગો પર ફરી હતી, જેમાં ડીસા શહેર સહિત તાલુકાના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શિવ ભક્તો ઉમટ્યા હતા। હર હર મહાદેવના ગાજતા નાદ સાથે સમગ્ર રાજમાર્ગ તો ભક્તિમય બની ગયા હતા। યુવાનો, મહિલાઓ અને વડીલો સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ધાર્મિક એકતા અને સાંસ્કૃતિક પરંપરાને સુંદર પરિચય આપ્યો। યાત્રાનું ખાસ આકર્ષણ નાના બાળકો રહ્યા હતા। બાળકો દ્વારા શંકર ભગવાન, રામ, લક્ષ્મણ, સીતા, હનુમાનજી અને ગણપતિ સહિત વિવિધ દેવી દેવતાઓનું વેશ ધારણ કરી આકર્ષક કરવામાં આવી હતી। તેમની નિર્દોષ અભિવ્યક્તિ અને ભાવભીની પ્રદર્શનોથી હાજર લોકોએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધા હતા અને બાળકો સૌના દિલ જીતી લીધા હતા। શિવયાત્રામાં હિન્દુ હૃદય સમ્રાટ, પૂર્વ ધારાસભ્ય અને ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ શશિકાંતભાઈ પંડ્યા ખાસ ઉપસ્થિત રહ્યા, જેમણે ભક્તોને અભિનંદન પાઠવી ધાર્મિક ઉજવણી, એકતા અને સંસ્કારોનું પ્રતીક ગણાવ્યું હતું। શિવયાત્રા દરમિયાન ઉત્તર અને દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા કડક અને સુવ્યવસ્થિત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો, જ્યારે નગરપાલિકાની સેનિટેશન વિભાગની ટીમ દ્વારા પણ સુંદર વ્યવસ્થા ઊભી કરવામાં આવી, જેને કારણે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુમેળભેર પૂર્ણ થયો હતો। શહેરના વિવિધ વિસ્તારોમાં યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। ઠેર ઠેર સેવા કેમ્પો ઊભા કરી ભક્તોને ઠંડા પીણા, પ્રસાદ, પાણીની સુવિધા પૂરી પાડવામાં આવી, જેનાથી સામાજિક સેવા અને સહકારની ભાવના ઉજાગર થઈ હતી। શાંતિપૂર્ણ માહોલમાં શિવયાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થતાં શિવ સેવા સમિતિના પ્રમુખ સહિત હોદ્દેદારો, વહીવટીતંત્ર, પોલીસ વિભાગ અને શહેરીજનોનો આભાર વ્યક્ત કર્યો હતો। ડીસા શહેરમાં આ ભવ્ય શિવયાત્રાએ ધાર્મિક શ્રદ્ધા સાથે સામાજિક એકતા અને સંસ્કારનું અનોખું દ્રશ્ય રજૂ થયું હતું। અહેવાલ હિતેશ ઠક્કર, અમદાવાદ। આનંદ થાય છે કે ડીસા શિવ સેવા સમિતિ રચ્યા પછી એક પ્રખર શિવયાત્રાનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને એ શિવયાત્રા આજે સવારે 10 વાગ્યાથી મુક્તિધામથી નીકળી હતી અને આખા ડીસાના રાજમાર્ગો પર ફરી અને શાંતિપૂર્ણ એટલું ઉલ્લાસથી અને લોકોનો ડીસાની નગરની તમામ જનતાએ એટલો સાથ સહકાર આપ્યો છે। અને સૌથી હું બિરદાવું છું કે જેમના સાનિધ્યથી નીકળવામાં આવી હતી, જે અતિથિ વિશેષ હતા, જે પંડ્યાજી, હિન્દુ સમ્રાટ, પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈનો, એમનો હું આભાર વિધિ કરું છું। અને ડીસા પોલીસ હોય, ડીસા નગરપાલિકા હોય, ડીસા આરોગ્ય ખાતામાંથી એમ્બ્યુલન્સ હોય, ફાયર બ્રિગેડ હોય, બગીઓ છે, ઊંટ ગાડીઓ છે, તમામે લોકોએ બહુ સહકાર આપ્યો છે। અને ડીસાની શિવ સેવા સમિતિના તમામ હોદ્દેદારો, પ્રમુખથી લઈ અને તમામ 28 હોદ્દેદારો અને તમામનો હું આભાર વિધિ કરું છું અને ખૂબ ખૂબ આભાર માનું છું। આવનારા દિવસોના અંદર શિવ સેવા સમિતિ આવા નવા અતિશય કાર્યક્રમો કરતી રહેશે। અસ્તુ ભારત માતા કી જય, હર હર બોલે, હર હર મહાદેવ।